છત છે ને કલરફુલ દેખાય. ગોદડા બધા નાખી દીધા તડકે. કેવું કલરફુલ દેખાય આજ તો છત. જા પૂરી દઉં જા. ચા પૂરી દઉં. તો આજે છે જો ખુલતું કેમ નથી. અડદ ને ચણા દાળનું મિક્સ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને વાગે છે 10. આપણે સવારનો ટાઈમ તો બતાવવો પડે ને, એટલે જો સવારના વાગી ગયા છે 10. ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. આજે કપડાં ધોવાના નથી કે ફ્રી થઈ ગયા છીએ 10 વાગ્યામાં. તો ફ્રી તો આપણને બેસવું ગમે નહીં, એટલે જો કામ કાઢ્યું છે આ બાજુ. હવે તો જો શિયાળાની છે ને થોડીક શરૂઆત થઈ ગઈ છે. થોડી ઠંડી લાગે છે, એટલે કીધું આ બ્લેન્કેટ ને ગોદડાની રીએ ને તડકે તપવા નાખી દઈએ. કેમ કે દિવાળી ટાઈમે છે ને ટાઈમ મળ્યો નહોતો. દિવાળી પહેલાં લગ્ન હતું તે પછી ઘર સાફ ને એવું બધું કર્યું ને એમાં ટાઈમ મળ્યો નહોતો. ત્યાં દિવાળી આવી ગઈ હતી, એટલે છે ને આજ વખતે ગોદડા ને બ્લેન્કેટ ને તડકે છે ને સુકવવા તપવા રખાડું નહોતું ને. કીધું હવે મસ્ત તડકો થવા માંડ્યો છે ને, તો વચ્ચે વરસાદ આવી ગયો હતો થોડાક દિવસ, અઠવાડિયા જેવું, એટલે ત્યારે કંઈ કરાણું નહીં. એટલે હવે વરસાદ રહી ગયો છે, ફૂલ તડકો થાય છે, એટલે કીધું આપણે આ ગોદડા તડકે નાખી દઈએ. તો ચાલો, ચીકુભાઈ તો છે ને અત્યારમાં જો નીકળી ગયા છે મોટર બાઇક લઈને બહાર રમવા. તો જો હું તમને બતાવું ચીકુભાઈ. એ ચીકુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અહીંયા શું કરો છો? બાબુને ઘરે જવું એ? ચાલો અહીંયા આવતા તડકો લાગે છે. તો જો ચીકુભાઈને છે ને અત્યારે એક ચક્કર મારવી પડે એના બાબુના ઘરે, એટલે અહીંયા પહોંચી ગયો છે. સારું, ચલો ગોદડા મેં ફટાફટ પહેલાં તડકે હું નાખી દઉં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. જો જાજો તડકો લાગે છે ને આ બાજુ જો અમારા છત છે ને કલરફુલ દેખાય. ગોદડા બધા નાખી દીધા તડકે. કેવું કલરફુલ દેખાય આજ તો છત છે ને. ચાલો ગોદડાને તડકે નાખવાનું એ મને નહીં, મને તો બહુ તડકો લાગે છે. શિયાળો આવી ગયો તોય. સારું ચલો, નીચે ચીકુભાઈની રમે છે. મને તો બહુ તડકો લાગે, જઈએ નીચે. જો આજ પાછા ડૉક્ટર સાહેબ આવી ગયા. કા તમારે બેન રોજ જ રમવાનું હોય હે? જેનો દીદીને તાવ આવી ગયો, દવા દઈ દો કડવી. જો અમે ખાલી કર્યું ને આ ચીકુભાઈને તો જગ્યા મળી ગઈ, એનું રમકડા ભરી નાખ્યા. એ ચીકુભાઈ આ શું કર્યું? અહીંયા રમકડા ભરવાના હે? જો ચલો હવે સાફ કરવાનું છે આપણે સેટી. ચાલો તો હવે છે ને સેટી સાફ કરી નાખીએ. એમાં જો થોડીક બંધ હોય તો કેટલી અંદર ધૂળ ને રજવું અંદર ગઈ હોય તો એ સાફ કરી નાખીએ. જો હા, બે ભાઈ બેન તો આમાં સુઈ ગયા. લે હે, તમને બીજી જગ્યા ન મળી હે? હાલો બેન પૂરી દઉં ને, પૂરી દે પગ નીચે. હાલો પૂરી દઉં હો બેને. એ ચાચી નથી તારી, પૂરી દઉં ને જેનું હે? હાલો જા પૂરી દઉં. જા પૂરી દઉં. ચીકુભાઈ ને વધારે બીક લાગે હે. લે કા હા ચાલ પૂરી દઉં. જો હે પૂરી દઉં. હા જો જેનો દીદીને પૂરાઈ જાવ કા જેનો દીદી. ચીકુભાઈનું બાસ્કેટ થઈ ગયું હતું અસ્ત વ્યસ્ત. નવા જૂના કપડાં છે ને બધા ભેગા થઈ ગયા હતા ને, તો કીધું ચાલો હવે છે ને આપણે આ સરખું ગોઠવી નાખીએ. હવે શિયાળો આવશે એટલે લેંઘીને એવું કાઢવું જશે, ફૂલ સ્લીવવાળા કપડાં. તો આ જે ટી શર્ટ ને એવા છે ને હવે મૂકી દઈએ ને ફૂલ સ્લીવવાળા ટી શર્ટ કાઢી લઈએ. બધું સરખું કરી નાખીએ. જો ચીકુભાઈનું તો થોડાક દિવસે સરખું કરવું જ પડે, બધું અસ્તવ્યસ્ત થઈ જાય એવું હોય. ચાલો તો છે ને આપણે આ બધું વ્યવસ્થિત ગોઠવી નાખીએ. ચીકુભાઈને બાસ્કેટ રેડી કરી નાખીએ. તો સાંજ પડી ગઈ ને 5:30 થઈ ગયા ને હવે છે ને સવારે ગોદડા કાઢ્યા હતા પાછા મૂકી. જો એના માટે છે ને પહેલાં નીચે ફિનાઇલની ગોળી મૂકી દીધી છે કોર્નરમાં ને બધે, એટલે ગોદડામાંથી સ્મેલ ન આવે ને એટલે જે જીવડા જેવા થઈ જાય ને થાય નહીં. તો ચલો એટલે છોકરાઓ જો બહાર રમે પછી બતાવું તમને. પહેલાં છે ને ગોદડા બધા વ્યવસ્થિત ગોઠવી નાખું. જો અહીંયા બધા પડ્યા છે, આમ આપણે મૂકી દઈએ હવે. કા ચીકુભાઈ
એમાં પૂરી દઈશ હો પાછું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છે આપણે રસોઈ કરવા. તો આજે છે જો ખુલતું કેમ નથી, અડદ ને ચણાની દાળનું મિક્સ, ખાલી અડદ નથી, ચણાની દાળ એમાં મિક્સ છે. તો ચાલો આપણે છે એનો વઘાર કરવાનો છે. એના માટે જો બધી તૈયારી કરી લીધી, મસાલો લઈ લીધા છે. તો હવે